આ દિવસોમાં આમ આદમી પાર્ટીની કિસાન બચાવ યાત્રા ચાલી રહી છે। પ્રવીણ રામ જેઓ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા તરીકે હવે ઉભરી આવ્યા છે, તેમના નેતૃત્વમાં આ યાત્રા છે તે સુરેન્દ્રનગર રાજુ કરપડાના ગઢમાં પહોંચવાની છે। ત્યારે ગઈકાલે રાજુ કરપડાએ પ્રવીણ રામની યાત્રાને લઈને કહ્યું કે જે પ્રતિસાદ ખેડૂતોનો મળવો જોઈએ તેવો પ્રતિસાદ છે તે નથી મળતો જોવા મળી રહ્યો, માહોલ છે તે દેખાઈ નથી રહ્યો અને જે રીતે ખેડૂતો માટેની લડતમાં જે અધિકારીઓની રજૂઆત કરવાની હોય તેવી કોઈ પણ રજૂઆત છે તે જોવા નથી મળી રહી। તે બાબતે મામલો ગરમાયો છે। ત્યારે હવે પ્રવીણ રામ શું કહી રહ્યા છે, વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને રીઝવવા માટે કિસાન બચાવ પરિવર્તન યાત્રા ચલાવવામાં આવી રહી છે, જેમાં આ યાત્રા થોડાક સમય પહેલાં ગીર સોમનાથથી શરૂ થઈ હતી ને અલગ અલગ ગામોમાં ફરી રહી છે ને હવે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આ યાત્રા પહોંચવાની છે, જેને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતોને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે। બીજી તરફ ખેડૂત નેતા રાજુ કરપડા પણ આ દિવસોમાં સુરેન્દ્રનગરમાં સભાઓ કરી રહ્યા છે, ખેડૂતો સાથે મિટિંગ કરી રહ્યા છે અને ખેડૂતોના પ્રશ્ને લડી લેવાની તેઓ તૈયારી દેખાડી રહ્યા છે। ત્યારે આને લઈને પણ રાજકારણ ગરમાયું છે। એક સમયે જેલમાં એકબીજાના સાથી રહેલા પ્રવીણ રામ અને રાજુ કરપડા હવે સામસામે જોવા મળી રહ્યા છે। ત્યારે પ્રવીણ રામની આ કિસાન બચાવ યાત્રા ચાલી રહી છે, તેના પર ખેડૂત નેતા રાજુ કરપડાએ પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને કહ્યું છે કે જે રીતે માહોલ આ યાત્રામાં હોવો જોઈએ, જે રીતે ખેડૂતોનો રોષ હોવો જોઈએ, જે રીતે ખેડૂતોનો રોષ હોવો જોઈએ તેવો રોષ આ યાત્રામાં દેખાઈ નથી રહ્યો અને લોકો બહારથી ભાડાના બોલાવીને પણ યાત્રામાં ભીડ બતાડવા માટેના પ્રયાસ છે તે આમ આદમી પાર્ટી કરતી હોય તેવા આરોપો રાજુ કરપડા લગાવી ચૂક્યા છે। ત્યારબાદ હવે પ્રવીણ રામની પ્રતિક્રિયા સામે આવી છે। શું કહી રહ્યા છે આ મામલે, આ યાત્રાને લઈને પ્રવીણ રામ રાજુ કરપડાને જવાબ આપતા તે સાંભળો। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની લાંબી જેલ કાપીને આવ્યા બાદ ખેડૂતોના હિત માટે પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાનું પહેલું ચરણ ખૂબ સફળતાપૂર્વક પાર પડ્યું છે। સોમનાથ દાદાના ચરણોમાં દર્શન કરીને શરૂ થયેલી આ યાત્રા પહેલા ચરણમાં જસદણ તાલુકાના ઘેલા સોમનાથના મંદિરે દર્શન કરીને પૂર્ણ થઈ। આ યાત્રા પહેલા ચરણની યાત્રા દરમિયાન સ્વયંભૂ ખેડૂતોએ ઉપસ્થિત રહી અને યાત્રાને ખૂબ સફળ બનાવી છે। ત્યારે આવતીકાલે આ યાત્રાનું બીજું ચરણ જે છે એમની શરૂઆત થઈ રહી છે। બીજા ચરણની અંદર આ યાત્રા ચોટીલામાંથી થઈ અને ત્યાંથી અમદાવાદ થઈ અને ગાંધીનગર 8મી તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં એમનું સમાપન થશે। આવતીકાલે સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ યાત્રાની જ્યારે શરૂઆત થવાની છે ત્યારે ચોટીલાવાડામાં ચામુંડમાં ના આશીર્વાદ મળવાના છે ને એના ગઢમાંથી જ્યારે આ યાત્રા પસાર થવાની છે ત્યારે હું તમામ ખેડૂતોને આ યાત્રામાં જોડાવા માટે અપીલ કરું છું। આ યાત્રામાં આવતીકાલે 5:30 કલાકે જસદણની બાજુમાં આવેલું ચરાડવા ગામની અંદર વિશાળ સભાનું આયોજન છે અને ત્યારબાદ ચોટીલાના પીપરાડી ગામે સાંજે 7 થી 8 વાગ્યાની આજુબાજુ ત્યાં એક મોટી વિશાળ સભાનું આયોજન છે। તો તમામ ખેડૂતોને હું આમંત્રણ આપું છું કે આવો આવતીકાલની સભાઓમાં અને યાત્રામાં આપણે આ યાત્રામાં જોડાઈએ અને તમે બધા યાત્રામાં આવશો તો મને પણ સારું લાગશે અને આપણે બધા ખેડૂતલક્ષી અને ખેડૂતના મુદ્દાઓ માટે વાત કરીએ। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ, જેઓ આ યાત્રાનું સંચાલન કરી રહ્યા છે। આગામી દિવસોમાં સુરેન્દ્રનગર બાદ આ યાત્રા ગાંધીનગર પર પહોંચવાની છે। ત્યારે જે રીતે નિવેદનબાજીઓનો દોર જોવા મળી રહ્યો છે તેના કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।